તો આ તરફ જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચેની વિવાદની જે સમગ્ર ઘટના છે તેમાં પાદરિયાએ સરધારા સામે પોલીસમાં હવે ફરિયાદ કરી છે। જયંતિ સરધારા સામે મારામારી સહિતની ફરિયાદ પીઆઈ દ્વારા કરવામાં આવી છે। સમર્થકો સાથે પોલીસ મથકે પીઆઈ પાદરિયા પણ પહોંચ્યા હતા। તો પીઆઈ પાદરિયાએ જયંતિ સરધારા સામે મારામારીની ઘટનાના વિરોધમાં એક ફરિયાદ દાખલ કરી છે। જ્યારે પીઆઈ પાદરિયા ફરિયાદ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે તેમના સમર્થકો પણ હતા। તો સમગ્ર જે વિવાદ છે હવે ક્યાંક જેમાં પીઆઈ પાદરિયાએ ફરિયાદ નોંધાવી। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પહેલા જયંતિ સરધારાએ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પછી તે ફરિયાદ પાછી પણ ખેંચવામાં આવી અને હવે પીઆઈએ આ પ્રકારનું પગલું લીધું છે, શું વિગતો? બિલકુલ, સરદારધામના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે। પીઆઈ પાદરિયા જે છે તેમના દ્વારા આ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 115(2), 351(2), 352 સહિતની કલમ હેઠળ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। પીઆઈ સંજય પાદરિયા દ્વારા આ બઢતી ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। 25 નવેમ્બરના રોજ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે બનેલા બનાવ અંતર્ગત નોંધાઈ છે ફરિયાદ। અગાઉ જયંતિ સરદારા દ્વારા પીઆઈ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી। ત્યારબાદ જયંતિ સરદારા દ્વારા ખોડલધામ અને પોલીસ વિભાગ વિરુદ્ધ કસાતું બોલતા હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ પાદરિયા જે છે તેમના દ્વારા ફરિયાદ જે છે તે નોંધાવવામાં આવી છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।